ગુજરાતી ભાષામાં સે તાજા સમાચાર, દૈનિક અપડેટ્સ, હાલની ઘટનાઓ. હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને નવા સમાચાર પામો. વાવ તાલુકા પંચાયતના નવા સુકાનીઓએ સંભાળ્યો કાર્યભાર, વિકાસલક્ષી કાર્ય સાથે નવા અધ્યાયના શ્રી ગણેશ. વાવ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે રામસિંહભાઈ રાજપૂત તથા ઉપપ્રમુખ તરીકે શંકરભાઈ દેવરામભાઈ ચૌધરી આજે વિધિવત રીતે કાર્યભાર સંભાળી તાલુકા પંચાયતના નવા કાર્યકાળના શ્રી ગણેશ કર્યા હતા. તાલુકા પંચાયત કચેરી ખાતે યોજાયેલ કાર્યક્રમમાં સભ્યો, આગેવાનો, કાર્યકરો તેમજ શુભેચ્છકો મોટી સંખ્યામાં હાજર રહ્યા અને નવા હોદ્દેદારોનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યભાર સંભાળતા પહેલા ધાર્મિક વિધિ અને શુભ મુહૂર્તમાં પૂજન અર્ચન કરવામાં આવ્યું. ત્યારબાદ નવા પ્રમુખ અને ઉપપ્રમુખે સત્તાવાર રીતે કચેરીમાં બેસી વિવિધ વિભાગોની પ્રાથમિક માહિતી મેળવી કામગીરીનો આરંભ કર્યો. કાર્યક્રમ દરમિયાન ફૂલહાર અને શુભેચ્છા પાઠવી નવા હોદ્દેદારોને અભિનંદન આપવામાં આવ્યા. નવનિયુક્ત પ્રમુખ રામસિંહભાઈ રાજપૂતે જણાવ્યું હતું કે વાવ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણી, રસ્તા, આરોગ્ય, શિક્ષણ અને ખેડૂતોને લગતા પ્રશ્નોને પ્રાથમિકતા આપી વિકાસલક્ષી કામગીરી હાથ ધરવામાં આવશે. તાલુકા પંચાયત લોકોની આશા અને વિશ્વાસનું કેન્દ્ર બને તે માટે પારદર્શક અને જવાબદાર વહીવટ ચલાવવામાં આવશે. તમામ સભ્યો અને અધિકારીઓના સહકારથી તાલુકાના દરેક ગામ સુધી વિકાસના કામો પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવશે. ઉપપ્રમુખ શંકરભાઈ દેવરામભાઈ ચૌધરીએ જણાવ્યું કે તાલુકાની જનતાએ જે વિશ્વાસ વ્યક્ત કર્યો છે તે વિશ્વાસ પર ખરા ઉતરવા માટે નિષ્ઠાપૂર્વક કામગીરી કરવામાં આવશે. ગામડાઓના સામાન્ય લોકોના પ્રશ્નોના ઝડપી નિરાકરણ લાવવા તથા સરકારી યોજનાઓનો લાભ અંતિમ વ્યક્તિ સુધી પહોંચે તે માટે સતત પ્રયાસ કરવામાં આવશે. કાર્યક્રમ દરમિયાન તાલુકા પંચાયતના સભ્યો, સ્થાનિક આગેવાનો અને કાર્યકરો દ્વારા નવા હોદ્દેદારોને શુભેચ્છા પાઠવવામાં આવી. ઉપસ્થિત આગેવાનોએ આશા વ્યક્ત કરી કે નવા નેતૃત્વ હેઠળ વાવ તાલુકામાં વિકાસ કરીને નવી દિશા અને ગતિ મળશે. કાર્યભાર સંભાળવાના પ્રસંગે તાલુકા પંચાયત કચેરીમાં ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો. કાર્યકરો દ્વારા મીઠાઈ વેચી ખુશી વ્યક્ત કરવામાં આવી. નવા હોદ્દેદારોના આગમનથી તાલુકા પંચાયતના વહીવટ અને વિકાસ કાર્યમાં નવી ઉર્જા સાથે કામગીરી આગળ વધશે તેવી લોકોમાં આશા વ્યક્ત થઈ રહી છે. એવા રાણાભાઈ પારેગી, વાવથરાદ. આ પદ જે સોંપવામાં આવી પદ નથી પણ એક જવાબદારી છે. પ્રજાએ જે અમારા ઉપર મૂકેલો વિશ્વાસ, જે મતદારો, વાવ તાલુકાના મતદારો જે અમારા ઉપર વિશ્વાસ મૂકી અને જે અમને જવાબદારી આપી છે એ અમે પૂરી નિષ્ઠાથી નિભાવીશું. આ પદ અમે નહીં પણ અમારા એક મતદારે આજે લીધું છે. મારો એક કાર્યકર નાના કરીને મોટા સુધીના આગેવાનો તમામે આજે પદ ગ્રહણ કર્યું છે. તો અમારી પહેલી પ્રાયોરિટી રહેશે કે વાવ તાલુકાનો વિકાસ અને જે મારા સદસ્યો તાલુકા પંચાયતના 16 જણા વતન આપ્યા છે એ પૂરેપૂરા અમે પૂરા કરવાનો પ્રયત્ન કરીશું.